ચલો બાળકો, તો હવે આગળ જોઈ લઈએ આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર ઉદાહરણ નંબર 6. પાંચમો એસક્યુ છે તો વાંચી લેવો. બરાબર છે. તો ઉદાહરણ નંબર 6 શું જ કહેવા માંગે છે તો જોઈ લો. રકમમાં એવું કીધું છે કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. રકમમાં તમને એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ આપી દીધા છે. કેટલા છે? 220 વોલ્ટ. મેં તમને પહેલા જ પણ કીધેલું છે કે જો તમને એવું કહે કે એસી પ્રાપ્તિ સ્થાન 220 વોલ્ટ હોય તો એનો મતલબ કે જે એસી પ્રાપ્તિ સ્થાનનો જે વોલ્ટેજ આપેલો છે તમારે કયો લેવાનો? આરએમએસ વોલ્ટેજ લેવાનો. બરાબર છે. તો આપણે જોઈ લઈએ કઈ રીતે દાખલો કેલ્ક્યુલેટ કરવાનો. તો સૌથી પહેલા તમારે શું લખવાનું? VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. પછી આવૃત્તિ તમને આપી દીધી છે કેટલી છે? 50 હર્ટ્ઝ. પછી રકમમાં બીજું તમને અવરોધ આપી દીધો છે R બરાબર 200 ઓહ્મ. કેપેસિટન્સ આપી દીધું છે 15 માઇક્રો ફેરાડે. એટલે તમે શું લખી શકો? 15 ગુણ્યા 10⁻6 ઘાત ફેરેડે લખી શકો. સૌથી પહેલા તમારે શું શોધવાનું છે? તો પરિપથમાં પ્રવાહ શોધવાનો છે. એટલે તમને એવું જ્યારે કે પરિપથમાંથી પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહની આરએમએસ વેલ્યુ જ શોધવાની. તમારે કઈ વેલ્યુ શોધવાની? આરએમએસ વેલ્યુ જ શોધવાની. તો આપણી જોડે આઈઆરએમએસ એટલે કે પ્રવાહની આરએમએસ વેલ્યુ શોધવાનું ઇક્વેશન છે. તો જુઓ કઈ રીતે. તો મેં તમને પહેલા પણ કીધેલું છે કે જો તમારે પ્રવાહની આરએમએસ વેલ્યુ શોધવી હોય તો તમારે કયું ઇક્વેશન વાપરવાનું? તો ઓહ્મનું ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ V/R. બરાબર. પણ હવે તમારે આરએમએસ પ્રવાહ શોધવો છે ને તો અહીંયા વોલ્ટેજ પણ કેવો લેવાનો? આરએમએસ જ લેવાનો. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ VRMS બાય R. આરની જગ્યાએ તમારે શું લખવાનું? તો તમારે આ ચેપ્ટરની અંદર R એટલે શું સમજવાનું? ઇમ્પિડન્સ સમજવાનો. બરાબર. તો ઇમ્પિડન્સ એટલે કે Z. હવે પહેલા તો એ ચેક કરો કે તમને જે રકમમાં પરિપથ આપેલો છે કયો પરિપથ છે? 6 પરિપથ, આમ તો 7 પરિપથ. માત્ર R ધરાવતો છે, માત્ર L, માત્ર C, કે પછી RL, RC, LC, કે પછી LCR શ્રેણી પરિપથ છે. આ 7માંથી કયો પરિપથ છે? તો એ તમને કઈ રીતે ખબર પડે? તો રકમની અંદર જોવાનું. એક તો R આપી દીધો, બીજો C આપી દીધો. એનો મતલબ કે પરિપથ કયો છે? RC પરિપથ. બરાબર. એટલે તમારે R ની જગ્યાએ શું લખવાનું? પરિપથનો ઇમ્પિડન્સ Z લખવાનો. હવે આપણને યાદ હોય તો LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સનું ઇક્વેશન, બેઝિક ઇક્વેશન લખું છું અત્યારે તો VRMS ઇઝ ઇક્વલ ટુ √R² વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. પરિપથની અંદર શું નથી? ઇન્ડક્ટર નથી ને. તો તમારે શું કરવાનું? XL ની વેલ્યુ અવગણી નાખવાની. એટલે અહીંયા 0 સમજી લો. માઇનસ XC નો હોલ સ્ક્વેર. હવે માઇનસ XC નો હોલ સ્ક્વેર એટલે XC સ્ક્વેર થઈ જાય ને. કોઈ પણ માઇનસ સંખ્યા હોય એનો વર્ગ કરો તો પ્લસ થઈ જાય. તો જુઓ VRMS છેદમાં √R² વત્તા XC નો સ્ક્વેર. પરંતુ આપણી જોડે XC ની વેલ્યુ નથી ને. તો XC એટલે શું થાય? 1/ωc થાય. ઓમેગાની વેલ્યુ નથી પણ F ની વેલ્યુ છે તો 2πF × C. 1/π ની વેલ્યુ 3.14. F ની વેલ્યુ છે 50. C ની વેલ્યુ છે 15 10⁻6 ઘાત. ચલો હવે 1/2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 15. હવે એમાં થોડું સાદરૂપ આપીએ તો 10⁻6 ઘાત છે ઉપર જશે તો 10⁻6 ઘાત થશે. 50 દુ 100, 100 ગુણ્યા 3.14 એટલે 314 ગુણ્યા 15. અને હવે આપણે ગણતરી મારીએ તો 1/314 ભાગ્યા 15 તો આપણને કેટલા મળશે? 0.000212 10⁻6. 1 2 3 4 5 ને 6. બરાબર. તો XC બરાબર આપણને મળશે 212 ઓહ્મ. હવે કેપેસિટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ જ કહેવાય કેપેસિટરનો. એટલે આપણે અહીંયા એકમ તરીકે શું લઈશું? ઓહ્મ લઈશું. બરાબર. ચલો આના ઉપર આવી જઈએ, આને કહી દઈએ 1.
સમીકરણ 1 પરથી તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ની વેલ્યુ છે 220 છેદમાં અંડરરૂટ R ની વેલ્યુ કેટલી છે તો કે 200 અને એનો સ્ક્વેર વત્તા XC ની વેલ્યુ આપણે શોધી 212 અને એનો સ્ક્વેર તો 220 છેદમાં 200 નો વર્ગ કેટલો થશે 40,000 થશે. 212 નો તો સ્ક્વેર આપણને મોઢે ના આવડે તો જુઓ 212 ગુણ્યા 212 44,944 તો 220 છેદમાં વર્ગમૂળની અંદર આ બેનો સરવાળો લખીએ આપણે તો 84,944 બરાબર. એટલે 220 હવે આનું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળશે 291.4. ચલો હવે બેનો ભાગાકાર કરીએ તો 220 ભાગ્યા 291.4 એટલે તમને IRMS કેટલો મળશે 0.754 એમ્પિયર. ખ્યાલ આવ્યો. હવે જોઈએ રકમમાં શું કીધું છે આપણને તો રકમમાં એવું કીધું છે આગળ કે અવરોધ અને કેપેસિટર ના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધો. તમને શું કીધું છે અવરોધના બે છેડા વચ્ચે અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધવાની એટલે VRMS of R VRMS of C. પછી તમને એવું કીધું છે કે શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતા વધુ છે જો હા તો વિસંગતતાનો ઉકેલ જણાવો. થોડી વાર જોઈએ. પહેલા તો આ બે વેલ્યુ શોધી નાખીએ તો શું કરીશું આપણી જોડે ઓમનું ઇક્વેશન છે બેઝિક ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ બરાબર. V બરાબર શું આવે IR આવે બેઝિક ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ IR પરથી આ ઇક્વેશન આપણે અવરોધ માટે લખીએ. અવરોધ માટે તો અહીંયા VRMS લખવાનું તો VRMS ઓફ R અવરોધ માટે બે છેડા વચ્ચેનું RMS વોલ્ટેજ. હવે મેં તમને પહેલા પણ કીધું જો તમે અહીંયા RMS વેલ્યુ લો તો પ્રવાહ પાછો RMS લેવાનો તો IRMS ઇન્ટુ R. IRMS છે આપણી જોડે 0.754 R ની વેલ્યુ કેટલી છે 200 તો VRMS ઓફ R જોઈએ બેનો આપણે કરીએ ગુણાકાર તો 0.754 ગુણ્યા 200 તો આપણને મળશે 150.8 વોલ્ટ. એવી રીતે હવે કેપેસિટર માટે બરાબર તો VRMS ઓફ C તો ઓમનું જ ઇક્વેશન વાપરવાનું પણ અહીંયા R ની જગ્યાએ શું વાપરવાનું ખબર તમારે XC વાપરવાનું કેમ કે અહીંયા R એટલે અવરોધ R બરાબર છે. તો એવી રીતે કેપેસિટર માટે પણ XC એ શું આવે તો કે કેપેસિટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ તો IRMS ઇન્ટુ XC. ચલો IRMS છે આપણી જોડે 0.754 XC ની વેલ્યુ આપણે ક્યાંક શોધેલી 212 તો VRMS ઓફ C ઇઝ ઇક્વલ ટુ ગણતરી મારીએ આપણે તો 0.754 ગુણ્યા 212 159.8 એટલે હું શું લખી શકું 160 વોલ્ટ લખી શકું VRMS ઓફ C. તો આપણને બંનેના બે છેડા વચ્ચે માટે RMS વોલ્ટેજ મળી ગયો. હવે જુઓ રકમમાં શું કીધું છે તમને રકમમાં એવું કીધું છે કે
શું આ વોલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? હવે તમારે શું કરવાનું ખબર? હવે કુલ વોલ્ટેજ V બરાબર VRMS ઓફ R વત્તા VRMS ઓફ C બંનેના વોલ્ટેજનો સરવાળો કરવાનો, અને એ સરવાળો આના કરતાં વધુ છે તો પહેલાં તો ચેક કરી લઈએ. તો VRMS ઓફ R કેટલું છે? તો કે 150.8 અને આ કેટલું છે? 160. તો જોઈએ કુલ વોલ્ટેજ કેટલો થાય છે. તો 150 એટલે 300, 300 ને પાછું 10 એટલે 310 એટલે 310.8 વોલ્ટ થયા. હવે તમે જુઓ કે આ જે બૈજિક સરવાળો છે એ આના કરતાં કેવો છે? વધારે છે. બરાબર? તો અહીં લાગુ પાડેલ વોલ્ટેજ કરતાં કુલ વોલ્ટેજ વધુ છે. બરાબર? આ બેનો જે સરવાળો છે એ લાગુ પાડેલ વોલ્ટેજ કરતાં વધુ છે. તો વિસંગતતાનો ઉકેલ શું? તો આવું કેમ થાય છે? તો એનો મતલબ એવો છે કે અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં નથી. અહીં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં ન હોવાથી તેમનો સરવાળો સામાન્ય સંખ્યાની જેમ કરી શકાય નહીં. તમે જે રીતે આવી તેમ સીધો સરવાળો કર્યો અને વોલ્ટેજ મેળવ્યો ને, તો અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં નથી, એટલે તમે સામાન્ય સંખ્યાની જેમ આનો સરવાળો તમે ના કરી શકો. એના માટે તમારે શું કરવાનું? તો V બરાબર વર્ગમૂળની અંદર VRMS ઓફ R અને એનો સ્ક્વેર, VRMS ઓફ C અને એનો સ્ક્વેર. ચલો જોઈએ શું થાય છે. VRMS ઓફ R કેટલું છે? 150.8 અને એનો સ્ક્વેર. VRMS ઓફ C 160 અને એનો સ્ક્વેર. જોઈએ શું થાય છે. તો 150 બરાબર, એનો આપણે શું કરીશું? સરવાળો કરીએ, વર્ગ કરીને સરવાળો કરીએ તો 150.8 ગુણ્યા 150.8 એટલે આપણને મળશે 22,740.6 વત્તા 160 ગુણ્યા 160 25,600. હવે એમનો સરવાળો કરીએ વત્તા 22,740.6 એટલે વર્ગમૂળની અંદર 48,340.6. હવે આનું વર્ગમૂળ કાઢીએ આપણે તો વર્ગમૂળની અંદર 48,340.6 તમને કેટલું મળશે? 219.8 એટલે રાઉન્ડ ઓફ કરીએ તો 220 વોલ્ટ થઈ જાય. ખ્યાલ આવે છે કે તમારે શું કરવાનું હતું? આ બેના વોલ્ટેજનો સરવાળો કરવાનો હતો, અવરોધ અને કેપેસિટરના. એ બેનો સરવાળો આના કરતાં વધુ થાય છે, તો આ વધુ થયો. તો આનો ઉકેલ શું? તો ઉકેલ માટે તમારે આ રીતે સરવાળો કરવો પડે. વર્ગમૂળની અંદર VRMS R નો હોલ સ્ક્વેર વત્તા VRMS RC નો હોલ સ્ક્વેર. બરાબર છે? તો જ તમને કુલ વોલ્ટેજ એ લાગુ પાડેલ વોલ્ટેજ જેટલો મળે. ખ્યાલ આવે છે? તો જોઈ લે હવે આગળ દાખલા નંબર 8, કેમ કે 7 એ પાછો SQ છે. તો જોઈ લઈએ હવે દાખલા નંબર 8, 7મો તો SQ છે. તો રકમમાં તમને શું કીધું? 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. તમને અહીંયા વોલ્ટેજ આપેલો છે, પણ AC પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ એવું નથી કીધું, તમને કીધું છે મહત્તમ વોલ્ટેજ. તો તમારે VM બરાબર લખવાનું 283 વોલ્ટ.
આવૃત્તિ આપી દીધી છે કેટલી, તો કે 50 હર્ટ્ઝ. રકમમાં બીજું તમને આર બરાબર આપી દીધું છે 3 ઓમ, એલ બરાબર આપેલું છે 25.48 મિલી હેનરી. તો હું શું લખીશ, 25.48 10⁻³ હેનરી. કેપેસિટન્સ આપી દીધું છે 796 માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. હવે સૌથી પહેલા તમારે શું શોધવાનું છે, પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો છે Z. બરાબર, તો જોઈ લઈએ કઈ રીતે શોધવાનો છે. તો સૌથી પહેલા તો એ ચેક કરો પરિપથ કયો છે. તો રકમમાં તો આમ તો તમને કહી દીધું છે કે LCR શ્રેણી પરિપથ છે. તો જુઓ, તો LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. આને કહી દો સમીકરણ નંબર 1. હવે તમારી જોડે R છે કેટલું, 3 ઓમ. XL અને XC છે ના, તો એ શોધવાની, પરંતુ XL બરાબર ઓમેગા L, ઓમેગાની જગ્યાએ હું મૂકી દઈશ 2πf × L. વેલ્યુ મૂકીએ તો 2 × 3.14 ગુણ્યા F ની વેલ્યુ 50, L ની વેલ્યુ છે 25.48 10⁻³ તો XL બરાબર મળશે 50 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 100. 100 ગુણ્યા 3.14 ગુણ્યા 25.48 કરશો એટલે તમને જોઈએ શું મળે છે. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 એટલે આપણને મળશે 8000.42 10⁻³ તો XL બરાબર હું શું લખીશ, 8 ઓમ લખીશ. ચલો XL મળી ગયું. હવે XC તો 1/ωc 2πf C બધી વેલ્યુ મૂકીએ. 2 ગુણ્યા 3.14, F ની વેલ્યુ 50, C ની વેલ્યુ 796 10⁻6. -6 ઉપર જશે એટલે 10⁻6. 50 ગુણ્યા 2 એટલે 100, 100 ગુણ્યા 3.14 એટલે 314 ગુણ્યા 796. તો જોઈએ કેટલા મળે છે આપણને, 1/314 ભાગ્યા 796 એટલે આપણને મળશે 4 ગુણ્યા 10⁻6 ગુણ્યા 10⁻6 એટલે XC બરાબર મળશે 4 ઓમ. બધી વેલ્યુ મળી ગઈ. હવે સમીકરણ 1 પરથી તો Z ઇઝ ઇક્વલ ટુ √R ની વેલ્યુ છે આપણી જોડે 3, XL ની વેલ્યુ 8, XC ની વેલ્યુ 4 અને એનો સ્ક્વેર 3 નો વર્ગ થશે 9 વત્તા 8 - 4 એટલે 4, 4 નો વર્ગ આવશે 16 વર્ગમૂળની અંદર 25. તો ઇમ્પિડન્સ મળશે તમને 5 ઓમ. ખ્યાલ આવ્યો? જોઈએ હવે આગળ તમને બીજામાં શું કીધું છે. પછી તમને કીધું છે કે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત V અને I વચ્ચે કડા તફાવત. બરાબર, તો એનું ઇક્વેશન યાદ હોવું જોઈએ. LCR શ્રેણી પરિપથ માટે ઇક્વેશન શું, તો phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL બાય R. ચલો, તો tan ઇનવર્સ XC ની વેલ્યુ તો કેટલી છે, 4, XL ની વેલ્યુ 8 અને R ની વેલ્યુ 3. તો tan ઇનવર્સ -4/3 એટલે લગભગ કેટલું થાય તે ચેક કરી લઈએ.
તો 4/3 એટલે 1.3333 tan ઇનવર્સ 1.3333 પણ કેવા માઇનસ તો phi ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ શું આવશે તો આવડે ને શોધતા નેચરલ tan કાઢવાનું અને એમાં તમારે શું કરવાનું 1.3333 ની નજીકની વેલ્યુ શોધવાની એ પ્રમાણે ડિગ્રી અને કળા જોઈ લેવાનો તો એ પ્રમાણે તમારો જવાબ આવશે -53.1 ડિગ્રી બરાબર છે ચલો હવે આગળ શું શોધવાનું કીધું છે એ જોઈ લઈએ તો પરિપથમાં તમારે વ્યય થતો પાવર શોધવાનો છે બરાબર છે પરિપથમાં વ્યય થતો પાવર પરિપથમાં વ્યય થતો પાવર તો હંમેશા વિચારો કે વ્યય થતો પાવર તો પાવર ક્યાં વ્યય પામે તો જ્યાં જ્યાં અવરોધ આવે ત્યાં તો P ઇઝ ઇક્વલ ટુ શું આવશે I²R બરાબર છે પરથી તો અહીંયા પ્રવાહ તમારે કેવો લેવાનો RMS લેવાનો તો I/RMS એનો સ્ક્વેર ઇન્ટુ R ચલો IRMS છે આપણી જોડે ના કશો વાંધો નહીં તો જુઓ IRMS ની જગ્યાએ હું VRMS બાય Z વાપરી શકું એનો સ્ક્વેર ઇન્ટુ R ચલો VRMS છે મારી જોડે નથી કશો વાંધો નહીં પરંતુ VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 હવે VM ની તો વેલ્યુ છે 283 √2 ની વેલ્યુ 1.414 તો VRMS ઇઝ ઇક્વલ ટુ જોઈએ કેટલું મળે છે તો 283/1.414 એટલે કેટલા મળશે 200.1 વોલ્ટ હવે આ વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની તો જુઓ 200.1 Z ની વેલ્યુ આપણે શોધેલી છે કેટલી 5 એનો સ્ક્વેર R ની વેલ્યુ 3 તો જુઓ કેટલા મળે છે આપણને તો 200.1 ઉપર સ્ક્વેર છે એટલે 200.1 ભાગ્યા 5 કરવાનું એટલે મળશે 40.02 એનો સ્ક્વેર ગુણ્યા 3 હવે 40.2 ગુણ્યા 40.02 એટલે આપણને મળશે 1601.6 ગુણ્યા કેટલા કરી દેવાના 3 4804.8 એટલે હું રાઉન્ડ ઓફ કંઈક આવું લખી શકું 4800 વોટ બરાબર તો તમારે વ્યય થતો પાવર શોધવાનો હતો તો વ્યય થતો પાવર તો પાવર ક્યાં વ્યય પામે જ્યાં જ્યાં અવરોધ આવે ત્યાં LC પરિપથ હોય તેમાં પાવરનો ક્યાંય વ્યય ના થાય તો તમારે ઇક્વેશન વાપરવું પડે I²R એમાં પાછું પ્રવાહ કયો લેવાનો RMS લેવાનો હવે RMS પ્રવાહ તો નથી પણ આપણી જોડે ઇક્વેશન છે VRMS બાય Z ઓમનું જ ઇક્વેશન વાપરેલું છે પાછું VRMS નથી ત્યાં તકલીફ તો VRMS બરાબર VM બાય √2 VM ની વેલ્યુ 283 √2 ની વેલ્યુ 1.414 એટલે તમને VRMS કેટલા મળશે 200.1 બસ આ વેલ્યુ અહીંયા મૂકો ને પછી ગણતરી મારો બરાબર પછી જોઈએ અંદર કંઈ કીધું છે શોધવાનું તો તમને શું શોધવાનું કીધું છે પાવર ફેક્ટર તો D પાવર ફેક્ટર તો પાવર ફેક્ટર એટલે શું થાય cos phi તો મેં તમને પહેલા પણ કીધું છે તો cos phi ની વેલ્યુ છે આપણી જોડે ક્યાં છે -53.1 ડિગ્રી એટલે તમારે શું કરવાનું નેચરલ cos કાઢવાનું નેચરલ cosમાં 53 ડિગ્રીનું એક કળામાં જોવાનું ડાબી બાજુ 53 ડિગ્રી અને ઉપર કેટલા છે 0.1 કળા તો 0.1 53 ડિગ્રી એટલે તમને મળશે 0.5000 સમથિંગ મળશે એને હું રાઉન્ડ ઓફ કરું એટલે શું થશે 0.6 થઈ જશે ખ્યાલ આવ્યો તો આ તમારો દાખલા નંબર 8 પૂરો જોઈ લઈએ આગળ દાખલા નંબર 9 ચલો તો જે 9મો દાખલો છે એ 8મા નંબરના જે દાખલા હતા એના રકમ પર ડિપેન્ડ છે બધી વેલ્યુ એ જ છે બસ ખાલી તમારે કંઈક નવું શોધવાનું છે
તો ફરીથી બધી વેલ્યુ જે 8મા દાખલામાં હતી બધી વેલ્યુ ફરીથી હું લખી નાખું. તો વીએમ બરાબર આપણને આપેલા 283 વોલ્ટ. પછી એફ બરાબર તમને આપેલ છે 50 હર્ટ્ઝ. પછી આર બરાબર 3 ઓમ. બીજું તમને શું આપેલ છે તો એલ બરાબર 25.48 10⁻³ હેનરી. સી બરાબર 796 10⁻6 ફેરાડે. ચલો તમને સૌથી પહેલા શું શોધવાનું કીધું છે એની વાત કરીએ. તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? તમારે શું શોધવાનું છે? સ્ત્રોતની આવૃત્તિ એફ શોધવાનું છે. તો તમને યાદ હોય તો ઇક્વેશન કંઈક આવું આવ્યું હતું, ઓમેગા બરાબર 1/√LC. હવે ઓમેગાની જગ્યાએ હું શું મૂકી દઈશ? 2πf બરાબર 1/√LC. એફને કરતા બનાવી દઈએ તો 1/2π√LC. તમે ડાયરેક્ટ આ ઇક્વેશન પણ વાપરી જ શકો જો યાદ હોય તો. વેલ્યુ મૂકીએ તો 2 ગુણ્યા 3.14 વર્ગમૂળની અંદર એલની વેલ્યુ 25.48 10⁻³ ગુણ્યા 796 10⁻6. ચલો તો હવે ગણતરી મારીએ તો 1/2 ગુણ્યા 3.14 એટલે 6.28 થશે. વર્ગમૂળની અંદર 25.48 ગુણ્યા 796 કેટલા થશે? તો કે 20,282.08 અને ઘાત કેટલી આવશે? 10⁻9. હવે ઘાત એકી છે એટલે વર્ગમૂળ તો નીકળશે નહીં, કશો વાંધો નહીં. 6.28 વર્ગમૂળની અંદર આપણે એક પોઈન્ટ છે ને ડાબી બાજુ જતા રહીએ તો 20,28.2 એટલે ઘાત કેટલી થઈ જશે? 8 થઈ જશે. ચલો 1/6.28. હવે 2028નું વર્ગમૂળ કાઢીએ. 2028.2 તો આપણને મળશે 45.03 અને ઘાત અડધી થઈ જશે એટલે 10⁴. ચલો તો 1/6.28 ભાગ્યા 45.03 એટલે મળશે 0.00353 10⁻⁴. અહીંયા આવશે માઇનસ એટલે ઉપર થશે પ્લસ. હવે 1 2 3 4 એટલે આવૃત્તિ એફ બરાબર 35.3 હર્ટ્ઝ થઈ જશે. બરાબર છે. 10⁻9 હતી તો -8 થઈ જશે. એક પોઈન્ટ હું ડાબી બાજુ જઈશ એટલે અડધા કેટલા થશે? -4. -4 ઉપર જશે +4. હવે જોઈએ તમને રકમમાં શું કીધું છે. અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. ચલો હવે અનુનાદની સ્થિતિ કીધી છે બાળકો. બરાબર. હવે અનુનાદની સ્થિતિ માટે ઇમ્પિડન્સ Z શોધવાનું છે, પછી પ્રવાહ શોધવાનો છે એટલે RMS પ્રવાહ આવશે અને વ્યય થતો પાવર શોધવાનો છે. ચલો તો સૌથી પહેલા જ્યારે XL બરાબર XC થાય ત્યારે અનુનાદ ઉત્પન્ન થાય. બરાબર. જ્યારે XL બરાબર XC થાય ત્યારે શું ઉત્પન્ન થાય? અનુનાદ ઉત્પન્ન થાય. તો ઇમ્પિડન્સનું તો પહેલા ઇક્વેશન લખીએ. R² વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. હવે XL ની જગ્યાએ હું XC મૂકી દઉં તો વર્ગમૂળની અંદર R² વત્તા XC માઇનસ XC નો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળની અંદર શું વધશે? ખાલી R² એટલે Z બરાબર શું થશે? R. એટલે ઇમ્પિડન્સ શું થશે? તો R બરાબર કેટલા છે? 3 ઓહ્મ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે
અનુનાદની સ્થિતિ હોય ને ત્યારે એલસીઆર પરિપથનો જે ઇમ્પિડન્સ છે એ કોના બરાબર હોય? અવરોધાર બરાબર. પછી શું શોધવાનું છે આપણે? આરએમએસ પ્રવાહ. તો હવે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય ઝેડ, પરંતુ વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2. હવે વીએમની વેલ્યુ છે 283/1.414, તો મને વીઆરએમએસ મળી જશે. તો વીઆરએમએસ બરાબર, તો 283 ભાગ્યા 1.414 એટલે 200.14 વોલ્ટ મળી જશે. ચલો હવે આઈઆરએમએસ વીઆરએમએસ કેટલા છે? 200.14 છેદમાં ઝેડ, તો ઝેડ બરાબર કેટલા છે? 3. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ 200 ભાગ્યા 3 એટલે 66.7 એમ્પિયર થઈ ગયું. પછી શું શોધવાનું છે? વ્યય થતો પાવર. તો હવે વ્યય થતો પાવર, તો ઇક્વેશન શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ સ્ક્વેર ઇન્ટુ આર. તો આઈઆરએમએસ હમણાં શું થયો? 66.7 અને એનો સ્ક્વેર, આરની વેલ્યુ છે 3. તો જોઈએ શું થાય છે. તો 66.7 ગુણ્યા 66.7 એટલે મળશે 4448.89 ગુણ્યા 3 એટલે 13346.6 વોટ. એટલે 1, 2 ને 3, તો P ઇઝ ઇક્વલ ટુ 13.34 કિલો વોટ થશે. એકદમ ઇઝી. તમને ખાલી બેઝિક મુદ્દા ખબર હોય ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર છે? તો આજે અહીં સુધી રાખીએ છીએ.